સમયસર 108 ના પહોંચવાના કારણે સગર્ભાવતી મહિલાને બાળક જન્મ તો આપે છે પણ મૃતદેહ હાલતમાં જન્મ થાય છે. નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, તમે પણ આ વિડીયો જોઈને ચોંકી જશો કે ભાઈ આવું ત્યાં ઘટના બની છે નસવાડી તાલુકાના કુંડા ગામે. તો વિડીયોને છેલ્લે સુધી જોજો. આદિવાસી માત્ર એક ચેનલ છે, તમને સાચા અને તાત્કાલિક સમાચાર આપે છે. હું આદિવાસી શૈલેષ ભીલ એક નાનકડા ગામથી વિલન કરું છું, બગીલિયા ગામથી. તો મિત્રો, વાત કરવામાં આવે તો કુંડા ગામે એક સગર્ભાવતી મહિલાને દુખાવો થાય છે અને જે પરિવાર જે છે એ 108ને ફોન કરે છે. 108ને ફોન તો કરે છે પરંતુ ત્યાં આગળ રસ્તા જ નથી. તો 108 કેવી રીતના આવી શકે? તો એમ જે મહિલા છે એમને શું કરે છે, એક જ લાકડા સાથે વડે એક સાડી બાંધે છે અને ઝૂલો બનાવે છે. ઝૂલામાં મૂકીને જે આ સગર્ભાવતી જે મહિલા છે એને ઉચકીને લઈ જાય છે. ઉચકીને લઈ જાય છે નિશાણા ગામ સુધી અને ત્યાં આગળ એમ્બ્યુલન્સ આવે છે અને એમ્બ્યુલન્સમાં લઈ જાય છે ગઢબોરિયાતમાં. એ દીકરી જે છે એ જન્મ તો આપે છે પણ જે બાળક છે એ મૃત્યુ થઈ જાય છે. તો સમયસર આ એમ્બ્યુલન્સ ત્યાં ઘરે પહોંચી ગઈ હોત તો આજે કદાચ જે બાળક જન્મ થયો છે એ બાળક કદાચ જીવિત હોત. પણ કેવી રીતના પહોંચી શકે? તમે વિચાર કરો છો કે ત્યાં આગળ રસ્તો જ નથી, તો કેવી રીતના જ્યાં 108 પહોંચી શકે? તો આવી જે બનાવ છે ઘણા પહેલાં પણ બની ચૂક્યા છે અને દીકરીઓ જીવ પણ ગુમાવ્યો છે કે ભાઈ સમયસર જો એમને સારવાર મળતો જ નથી તો અમુક સગર્ભાવતી મહિલા જીવ પણ ગુમાવી દેશે અને બાળક પણ ગુમાવી દેશે. આવી ઘટના વારે ઘરે બનતી રહે છે આવા ડુંગર વિસ્તારમાં. તો ખરેખર મિત્રો, જલ્દીથી આના પર તપાસ થવું જોઈએ અને જલ્દીથી રોડ રસ્તાઓની વ્યવસ્થા કરવામાં આવે, જેથી કરીને કોઈ પણ ઇમરજન્સી હોય તો ત્યાં આગળ વાહન જે છે, ગાડીઓ છે, એમ્બ્યુલન્સ છે ત્યાં આગળ સમયસર પહોંચી શકે, જેથી કરીને આવો બનાવ જે છે બીજી વાર ના બને. પ્રકારની સુવિધા જ હોતી નથી, એના કારણે જે છે એ આવી ઘટના બને છે. તો મિત્રો, આ એક ચેનલ કોઈને વિરુદ્ધ કરતી નથી. આપણું કામ છે તમને માહિતી પહોંચાડવાનું.